તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તાજેતરમાં જ ભારતના જે ઉપરાષ્ટ્રપતિ હતા તેમણે પોતાના પદેથી રાજીનામું આપ્યું છે। તો આ પ્રશ્ન છે હાલમાં ટોપિક કરંટમાં રહેલો છે। તો આ વિડીયોમાં આપણે છે ઉપરાષ્ટ્રપતિ વિશેના જે છે અગત્યના જીકેના ક્વેશ્ચન પણ જોશું અને હાલમાં જે ઉપરાષ્ટ્રપતિ એ જે રાજીનામું આપ્યું છે તેના વિશેની પણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છે। તો વિડીયોમાં છે અંત સુધી બન્યા રહેજો। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો। તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ। તો સૌપ્રથમ મિત્રો આપણે વાત કરીએ તો પહેલો પ્રશ્ન છે કે જગદીપ ધનખર જે ભારતના કયા ક્રમના ઉપરાષ્ટ્રપતિ હતા, એટલે કે કેટલામા ક્રમના તેઓ છે ભારતના ઉપરાષ્ટ્રપતિ હતા। તો જવાબ આવશે મિત્રો આમાં તે આવશે ઓપ્શન ડી આવશે। 14મા નંબરના તેઓ ભારત દેશના ઉપરાષ્ટ્રપતિ હતા। ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો જગદીપ ધનખડ છે મિત્રો તે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી ક્યારે રાજીનામું તેમણે આપ્યું છે? તો ઓપ્શન આપેલા છે, અલગ અલગ તારીખો આપેલી છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે। 21 જુલાઈ 2025ના રોજ છે મિત્રો જગદીપ ધનખડે છે ઉપરાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું છે તે આપ્યું છે। ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો તેના વિશે તો જગદીપ ધનખડ વિશે મિત્રો આપણે વધારે માહિતી મેળવીએ તો જગદીપ ધનખડ મિત્રો ભારત દેશના 14મા નંબરના તેઓ છે ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા। ક્યારથી બન્યા હતા તો તેમણે ચાર્જ સંભાળ્યો હતો 1 ઓગસ્ટ 2022થી તેમણે છે ભારતના ઉપરાષ્ટ્રપતિ પદનો ચાર્જ સંભાળ્યો હતો અને રાજીનામું છે 21 જુલાઈ 2025ના રોજ તેને છે સ્વાસ્થ્યના કારણોસર તેમણે છે પોતાનું રાજીનામું છે તે આપ્યું હતું। સ્વાસ્થ્ય જે છે બીમારીના કારણે તેમણે છે રાજીનામું આપ્યું હતું। હવે મિત્રો જગદીપ ધનખડનો જન્મની વાત કરીએ તો 18 મે 1951ના રોજ રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના કીઠાના ગામમાં તેઓનો છે જન્મ થયો હતો। શિક્ષણની વાત કરીએ તો તેમણે રાજસ્થાન યુનિવર્સિટીમાંથી બીએસસી પછી કાયદાની જે ડિગ્રી હોય LLB તે ડિગ્રી પ્રાપ્ત કરી હતી। વ્યવસાય મિત્રો તેઓ છે વકીલ હતા અને રાજકારણમાં ક્યારથી આવ્યા તો 1989થી 1991 સુધી તે ઝુંઝુના એટલે રાજસ્થાનની જે લોકસભાના સાંસદ તરીકે સેવા આપી હતી। આ ઉપરાંત 1991માં તેઓ છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં જોડાયા હતા। ત્યારબાદ આગળ વાત કરીએ તેના વિશે તો તેઓ છે 1993થી 1998 સુધી રાજસ્થાનની કિશનગઢ બેઠક પરથી તેઓ છે ધારાસભ્ય હતા। આ ઉપરાંત તેઓ છે 2003માં ભાજપમાં જોડાણા હતા અને 2019માં તેમને પશ્ચિમ બંગાળના રાજ્યપાલ તરીકે પણ છે તેઓ છે નિયુક્ત કરવામાં આવ્યા હતા। તેમણે મિત્રો છે 17 જુલાઈ 2022ના રોજ છે રાજ્યપાલનું પદ પરથી તેઓ છે રાજીનામું આપ્યું હતું અને જગદીપ ધનખડે 11 ઓગસ્ટ 2022ના રોજ છે વેંકૈયા નાયડુના સ્થાને ભારતના ઉપરાષ્ટ્રપતિ તેઓ જે છે તેનો કાર્યભાર સંભાળ્યો હતો। ત્યારબાદ હવે મિત્રો આપણે આગળ પ્રશ્ન જોઈએ તો જગદીપ ધનખડ છે કયા ક્રમના ઉપરાષ્ટ્રપતિ હતા કે જેમણે તેમના કાર્યકાળ પૂર્ણ કર્યા વિના જ પદ પરથી રાજીનામું આપ્યું હોય? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન સી આવશે। તેઓ 3જા નંબરના એવા ઉપરાષ્ટ્રપતિ પદના જે છે ઉપરાષ્ટ્રપતિ બન્યા છે કે જેમણે છે પોતાનો કાર્યકાળ પૂર્ણ કર્યો ન હોય। ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળનો પ્રશ્ન છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ બનતા પહેલા જગદીપ ધનખડ કયા રાજ્યના તેઓ રાજ્યપાલ હતા? તો રાજ્યપાલ પૂછવામાં આવ્યા છે કે કયા રાજ્યના તેઓ અગાઉ રાજ્યપાલ રહી ચૂક્યા છે? તો એમાં ઓપ્શન છે ગુજરાત, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ કે બિહારના? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે। પશ્ચિમ બંગાળના તેઓ છે જે રાજ્યપાલ પણ અગાઉ રહી ચૂક્યા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે 2025માં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સુપ્રત કર્યું છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી આપણે જવાબની વાત કરીએ તો આ પ્રશ્નનો મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન બી આવશે। અનુચ્છેદ 67A મુજબ છે તેમણે જે છે ભારતના રાષ્ટ્રપતિને પોતાનું
જે છે રાજીનામું જે છે તે આપ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિને કોણ છે તેના પદના શપથ લેવડાવે છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે. ભારતના જે રાષ્ટ્રપતિ હોય છે તે છે ઉપરાષ્ટ્રપતિને પોતાના પદના શપથ છે તે લેવડાવતા હોય છે. ત્યારબાદ આગળ આપણે પ્રશ્ન જોઈએ તો કયા ભારતીય ઉપરાષ્ટ્રપતિનું તેમના કાર્યકાળ દરમિયાન અવસાન થયું છે? તો ઓપ્શન આપેલા છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, એમ વેંકૈયા નાયડુ, કૃષ્ણકાંત કે મોહમ્મદ હામિદ અંસારીનું. તો મિત્રો અહીં પૂછવામાં આવ્યું છે કે તેમના કાર્યકાળ દરમિયાન અવસાન પામ્યા હોય, તો આમાં મિત્રો એમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. કૃષ્ણકાંત જેઓ છે ભારતના ઉપરાષ્ટ્રપતિ હતા જ્યારે તેના કાર્યકાળ દરમિયાન તેઓનું અવસાન થયું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ કોણ હતા? પ્રથમ ઉપરાષ્ટ્રપતિ પૂછવામાં આવ્યું છે. તો ઓપ્શન આપેલા છે ડોક્ટર ઝાકીર હુસેન, ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન, ગોપાલ સ્વરૂપ પાઠક કે રામાસ્વામી વેંકટરામન. આમાં શું જવાબ આવશે મિત્રો? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન છે તેઓ ભારત દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળ પ્રશ્ન છે કે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણને કયા વર્ષમાં ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ તરીકેનો તેમણે કાર્યભાર સંભાળ્યો હતો? તો તમને ઓપ્શન આપેલા છે અલગ અલગ વર્ષના, તો તેમાં જવાબ શું આવશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે. 1952માં તેઓ ભારત દેશના પ્રથમ ઉપરાષ્ટ્રપતિનો કાર્યભાર સંભાળ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ ઉપરાષ્ટ્રપતિ પોતાના પદ પરથી રાજીનામું આપી શકે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે. અનુચ્છેદ 67 મુજબ છે તે ઉપરાષ્ટ્રપતિ પોતાના પદ ઉપરથી જે છે રાજીનામું આપી શકે છે તેવું ભારતીય બંધારણના અનુચ્છેદ 67માં જોગવાઈ રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ બનવા માટે છે ઓછામાં ઓછી ઉંમર છે તે કેટલી હોવી જોઈએ? એટલે કે ઉંમર પૂછવામાં આવી છે કે કેટલી ઉંમર હોય તો તમે છે ભારતના ઉપરાષ્ટ્રપતિ બની શકો. તો અહીં ઉંમરો આપેલી છે તેમાંથી જવાબની આપણે વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. ઓછામાં ઓછી તમારી ઉંમર 35 વર્ષ હોય તો તમે છે ભારતના ઉપરાષ્ટ્રપતિ બનવા માટે લાયક ગણાવ છો. આ ઉપરાંત અન્ય લાયકાત પણ હોય છે, પણ ઉંમર આધારિત લાયકાતમાં 35 વર્ષ ઓછામાં ઓછી ઉંમર હોવી જરૂરી છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સાથે સંબંધિત રહેલો છે? તો ઓપ્શન આપેલા છે અનુચ્છેદ 66 છે, 67 છે, 68 કે 61. આમાં જવાબ શું આવશે મિત્રો? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે કે અનુચ્છેદ 66 અંતર્ગત છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી સંબંધિત આ અનુચ્છેદ રહેલો છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો આગળનો પ્રશ્ન છે કે રાજ્યસભાના હોદ્દેદાર અધ્યક્ષ કોણ છે? એટલે કે રાજ્યસભાના અધ્યક્ષ કોણ હોય છે એવું પૂછવામાં આવ્યું છે. તો આમાં મિત્રો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આપણે જોઈએ તો જવાબ આવશે ઓપ્શન સી આવશે. ભારતના ઉપરાષ્ટ્રપતિ હોય છે તેઓ રાજ્યસભાના તેઓ હોદ્દેદાર અધ્યક્ષ રહેલા હોય છે. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે ભારતીય બંધારણના કયા ભાગમાં ઉપરાષ્ટ્રપતિનો ઉલ્લેખ કરેલો છે? તો ઓપ્શન આપેલા છે ભાગ 4, ભાગ 5, ભાગ 7 કે ભાગ 6માં. તો આમાં શું જવાબ આવશે? તો આમાં મિત્રો જવાબ આવશે તે આવશે ઓપ્શન બી જવાબ આવશે. ભાગ 5માં છે મિત્રો ભારતીય બંધારણમાં તે ઉપરાષ્ટ્રપતિનો ઉલ્લેખ છે તે કરવામાં આવેલો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો ભારતના ઉપરાષ્ટ્રપતિ પોતાનું જે રાજીનામું છે તે કોને સુપ્રત કરે છે? તો ઓપ્શન આપેલા છે રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, લોકસભાના અધ્યક્ષ કે મુખ્ય ન્યાયાધીશને. તો આમાં શું જવાબ આવશે? તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે. ભારતના જે રાષ્ટ્રપતિ હોય છે
તેને મિત્રો છે ઉપરાષ્ટ્રપતિ પોતાનું રાજીનામું છે તે સુપરત કરે છે અથવા તો આપે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે સૌથી લાંબો સમય સુધી કોણે સેવા આપી છે? તો ઓપ્શન આપેલા છે ડોક્ટર એસ રાધાકૃષ્ણન, હામિદ અંસારી, કૃષ્ણકાંત કે શંકર દયાળ શર્માએ. તો આમાં જવાબ શું આવશે? તો આમાં મિત્રો જવાબ આવશે ઓપ્શન બી આવશે, હામિદ અંસારીએ છે સૌથી વધુ સમય છે ઉપરાષ્ટ્રપતિ તરીકે સેવા આપી છે. હામિદ અંસારી મિત્રો છે 2 ટર્મ માટે તેઓ ભારતના ઉપરાષ્ટ્રપતિ બન્યા હતા, એટલે કે 10 વર્ષ સુધી છે તે ભારતના ઉપરાષ્ટ્રપતિ પદ ઉપર રહ્યા હતા. ત્યારબાદ આગળનો આપણો પ્રશ્ન જોઈએ. તો આગળનો પ્રશ્ન છે કે ભારતમાં બીજા ક્રમનું સર્વોચ્ચ બંધારણીય કાર્યાલય કયું છે? તો ઓપ્શન આપેલા છે વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ કે ગવર્નર. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે, ઉપરાષ્ટ્રપતિ છે તે ભારતનું બીજા ક્રમનું સર્વોચ્ચ બંધારણીય કાર્યાલય છે. પ્રથમ નંબર ઉપર મિત્રો રાષ્ટ્રપતિ આવે છે અને બીજા નંબર ઉપર ઉપરાષ્ટ્રપતિ આવે છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો ઉપરાષ્ટ્રપતિ કેટલા સમય સુધી રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી શકે છે? એટલે કે જ્યારે રાષ્ટ્રપતિનું પદ ખાલી હોય ત્યારે ઉપરાષ્ટ્રપતિ છે કેટલા સમય સુધી સેવા કરી શકે? તો ઓપ્શન આપેલા છે 3 મહિના, 6 મહિના, 12 મહિના કે 1 મહિનો. તો આમાં મિત્રો જવાબ શું આવશે? તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે, 6 મહિના સુધી છે સેવા આપી શકે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો આગળનો પ્રશ્ન છે કે બંધારણના કયા અનુચ્છેદમાં જણાવવામાં આવ્યું છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ રાજ્યસભાના હોદ્દેદાર અધ્યક્ષ હશે? એટલે કે રાજ્યસભાના તેઓ છે અધ્યક્ષ હોય એવું મિત્રો કયા બંધારણીય અનુચ્છેદમાં છે? તો ઓપ્શન આપેલા છે અનુચ્છેદ 66, અનુચ્છેદ 68, અનુચ્છેદ 64 કે અનુચ્છેદ 62માં. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે, અનુચ્છેદ 64માં મિત્રો છે આ જે છે જણાવવામાં આવ્યું છે કે ભારતના ઉપરાષ્ટ્રપતિ છે તે રાજ્યસભાના હોદ્દેદાર અધ્યક્ષ છે. ત્યારબાદ આગળ વાત કરીએ આપણે તો ઉપરાષ્ટ્રપતિનો જે કાર્યકાળ છે તે કેટલો હોય છે? તો ઓપ્શન આપેલા છે 2 વર્ષ, 8 વર્ષ, 4 વર્ષ કે 5 વર્ષનો. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, 5 વર્ષનો જે કાર્યકાળ છે તે ઉપરાષ્ટ્રપતિનો રહેલો હોય છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો ભારતીય બંધારણની નીચેની કઈ જોગવાઈ યુએસ બંધારણમાંથી લેવામાં આવી છે? તો આમાં ઓપ્શન આપેલા છે ઉપરાષ્ટ્રપતિનું પદ લેવામાં આવ્યું છે, મૂળભૂત ફરજો લેવામાં આવી છે, સુધારા માટેની પ્રક્રિયા કે દ્વિગૃહવાદનો નિયમ લેવામાં આવ્યો છે. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન એ આવશે, ઉપરાષ્ટ્રપતિનું જે પદ છે તે યુએસના બંધારણમાંથી ભારતીય બંધારણમાં છે લેવામાં આવેલું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. તો ભારતના ઉપરાષ્ટ્રપતિ બનવા માટે મહત્તમ વયમર્યાદા છે તે કેટલી હોય છે? ઓલી મિત્રો મિનિમમ વયમર્યાદા હતી, આ મહત્તમ વયમર્યાદા પૂછવામાં આવ્યું છે. આમાં ઓપ્શન આપેલા છે 60 વર્ષ, 70 વર્ષ, 75 વર્ષ કે કોઈ મહત્વની વયમર્યાદા નથી. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે, કોઈ મહત્તમ વયમર્યાદા છે આમાં નક્કી નથી હોતી. મિનિમમ એટલે કે ઓછામાં ઓછી વયમર્યાદા નક્કી હોય છે જે 35 વર્ષ હોય છે. મહત્તમ વયમર્યાદા છે જે નક્કી હોતી નથી. તો જવાબ ડી આવશે, કોઈ મહત્તમ વયમર્યાદા નથી. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિદાય લઈ રહેલા ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂરો થયા પછી આગામી ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી કેટલા દિવસમાં થવી જોઈએ? એટલે કે ઉપરાષ્ટ્રપતિનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો હોય અને તેઓ છે પોતાનું જે છે પદ છોડી દીધું હોય ત્યારબાદ કેટલા સમય સુધીમાં છે ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી થવી જોઈએ? તો ઓપ્શન આપેલા છે 90 દિવસમાં, 60 દિવસમાં, 120 દિવસમાં કે 75 દિવસમાં. તો આમાં જવાબ આવશે મિત્રો તે આવશે ઓપ્શન બી આવશે, 60 દિવસની અંદર છે આગામી જે છે ઉપરાષ્ટ્રપતિનું પદ ખાલી હોય તો 60 દિવસની અંદર છે તે ચૂંટણી થવી ફરજિયાત રહેલી છે. તો 60 દિવસનો સમયગાળો છે મિત્રો જે છે આપવામાં આવેલો હોય છે. ત્યારબાદ ભારતીય બંધારણનો કયો અનુચ્છેદ ઉપરાષ્ટ્રપતિને છે તેને દૂર કરવાની પ્રક્રિયા સાથે સંબંધિત રહેલો છે? તો ઓપ્શન આપેલા છે અનુચ્છેદ 60, અનુચ્છેદ 67, અનુચ્છેદ 68 કે અનુચ્છેદ 69. તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન બી આવશે, અનુચ્છેદ 67 જે છે
તે ઉપરાષ્ટ્રપતિને છે તેના પદ પરથી દૂર કરવાની પ્રક્રિયા સાથે સંબંધિત ધરાવતો અનુચ્છેદ ભારતીય બંધારણમાં છે તે જોવા મળે છે.